અત્યારે આપણે દણું બણું લઈ લીધું, આપણે હવા પૂરવા આવી ગયા. અત્યારે ફોટોગ્રાફી કરી લઈએ ઘડી. કેમ છો બધા મિત્રો? તો આપણે ફરીથી એક નવો વિડીયો લઈને આવી ગયા છે અને તમે બધા મજામાં અને મજામાં જ હશો, કેમ કે આપણો વિડીયો એવો એવો બધો કોમેડી અને ફની હોય છે. તો અત્યારે આપણે જઈએ છીએ ગામમાં અને દણું લઈને જાય અત્યારે, તો બીજું કાંઈ નથી નવીનમાં. આજ પાછો રવિવાર છે એટલે થોડા કામમાં આપણે બીજી છે, થોડુંક હવે લખવાનું બાકી છે, પછી આપણે લખીએ. અત્યારે તો આપણે ગામમાં જાય એટલે બીજું કંઈ છે નહીં. અત્યારે પવન બધો પડી ગયો અત્યારે, ડાળીને પાન હળતું નથી અત્યારે. એક નંબર છે સીન. અત્યારે આપણે જાય છે ગામમાં, અટાણે ગારો બારોનો છે. આપણો વાડીનો રસ્તો છે, ગારો એક નંબર છે. અત્યારે આપણે હાલીને જઈએ, દણું બણું ને છે બધું સાથે. અત્યારે આપણે દણું મૂકવા જઈએ ઘાણે, કેમ કે થોડુંક આપણે કામ કરી દઈએ તો થોડું ખેલું પડી જાય. અહીંયા વાઘા બોર્ડર મારીશ, જોરદાર ઉંડળા માટેની સ્પેશિયલ બોર્ડર. કપાસ ઓલો કરી નાખે એટલે. સોયાબીન હતા અહીંયા આપણા વિડીયોમાં તમે જોયો કે સોયાબીન જોરદાર હતા, અત્યારે તો ઠેઠિયું થઈ ગયું, ઠેઠિયું. અત્યારે આપણે હાલીએ, ગારો છે એક નંબર. વાદળ ને બહુ ખાસ નથી, વરસાદ નહીં આવે અત્યારે તો. બસ જઈએ હવે. અત્યારે આપણે ટાર્ઝન લઈને જવાનું છે ને સામે આપણી ટાર્ઝન છે, જરા દેખાતી છે. આપણે અત્યારે ગામ બાજુ આવી ગયા. આપણે દણું બણું લઈ લીધું, અત્યારે આપણે ગામમાં જઈશ. અત્યારે આપણે રોડ બોર્ડ ને બધો આવી ગયો, તો ચાલો તો અત્યારે આપણે જઈએ, ટાર્ઝન બાર્ઝન ઉપાડી લઈએ. ટાર્ઝનમાં તો હવાઈ ઘટે છે એટલે આપણે હવા બવા બધું પૂરી લેવું. ને આપણો રસ્તો છે એમાં પાણી જોરદાર છે. આવી રીતના હાલે છે. પાણી એક નંબર છે, દરિયો છે, સમુદ્ર કે લહેરે ઉઠતી है इसमें. ટાર્ઝન ખખડતી નથી કેમ કે આપણે હમી કરી નાખી હતી થોડાક રજાઓના દિવસોમાં. આજ તો રવિવાર છે એટલે બહુ મજા આવી ગઈ. અત્યારે આપણો આવી ગયા મેન હાઈવે. તો મિત્રો અત્યારે આપણે હવા પૂર્વ આવી ગયા અને આ વાલગોળો છે, આપણે ખોલ નાખીએ. વાલગોળો પાણીવાળો છે એટલે ખુલતો નથી, ઘડીકમાં ખુલી ગયો. આ રિંગ બિંગ ને બધું કટાઈ ગયું. આપણી ટાર્ઝન છે. તો સારું આપણે હવા બવા પૂલે, નળીને વાગી પડી. મિત્રો આપણે આગલેમાં હવા ફૂલ લઈએ, એમાંય હવા ઓછી છે. વાલગોળો ખુલી ગયો, તો હવા બવા ફૂલ લઈએ. તો આપણે નળી છે, તો અત્યારે આપણે પૂરી હશ. હવા બવાનું બધું પૂરી લીધું અત્યારે. તો અત્યારે આપણે સાયકલ લઈને જઈએ, દણ મૂકવા જવાનું છે. અત્યારે દુકાન આવી જાય, સાયકલ બાઇકલ બધું લઈને. તો આપણી દુકાન છે, આ ગાડી બળીને અત્યારે છે અને ટાર્ઝન છે. તો અત્યારે આપણે દણું લઈને આવી ગયા, આ દુકાન છે. અમે સાયકલ બાઇકલ લઈને અત્યારે આવી જશે. મિત્રો બધા દણું લઈને અત્યારે આવી જશે, એ પણ દણું મૂકવા. અત્યારે આપણે નીકળી ગયા ગામમાં લઈને. ગામમાં ગારો બારો પાણી હોય. અત્યારે આ ગોંદરો છે,
અત્યારે ફોટોગ્રાફી કરી લઈએ ઘડી ચાલો અત્યારે ફોટા ફોટા બધા પાડી લીધા. હા દળનું છે આપણું તો ચાલો લઈ લઈએ. અને અટાણે આપણે ગામમાંથી વહી આવ્યા કહીએ ને. અને અત્યારે આપણી વાડી રસ્તે છે, ગારો બારો છે એટલે શાંતિથી હાલવું પડે. આ ઝૂંપડી બૂપડીને તમે જો એક નંબર ઝૂંપડીનું બધું એક બનાવીશ પતરા બતરા નાખીને બધા બેઠે પછી એમાં. અત્યારે તો આપણે ઘેર જઈએ અને અત્યારે પાછું આપણે થોડોક કૂપનનો માલ મળે તો લેવા જવાનો છે. તો ચાલો અત્યારે તો આવી ગયા આપણી વાટ જોતા હે અમે, એટલે આપણા પર્સનલ ગાડી છે એટલે જવાનું છે અત્યારે. તો બાસકાને ઘરેથી લઈ આવીએ તો આપણે ફટાફટ હાલવા માંડીએ. હાલીએ તો ખરી પડ્યા પડ્યા તો ઢોળાઈ જાય એટલે શાંતિથી હાલીએ. તમે જો અત્યારે બધું સુનસાન હે, સભી જગહ પાના બાના ને આડા આવે. અત્યારે આપણે ઘરે આવી ગયા અને ધણો મૂકી દીધું. તાળું છે એટલે આડી સાવી આવે રસ્તામાં છે. હું તમને બતાડું, લગભગ આવતો હશે. અત્યારે મારો ભાઈ આવે છે અત્યારે સાવી લઈને, તમને બતાડું આવતો હોય તો. હા રસ્તામાં જ છે, આવે બીજો હાલતો હાલતો ઝૂમ કરું જરાક. હા તમે જો અત્યારે સાવી લઈને આવે. સાકું દેખાય, બહુ ખાસ નથી દેખાતું. આવી રહી હશે સાવી લઈને. સાવી લઈને આવી જશે તો સાવી લઈ લે એની પાસે. સાવી છે ગાડીની બે છે. ચાલો તાળું બાળું ખોલીએ આપણે. ચાલો તો તાળું આપણે ખોલી લીધું છે અત્યારે. આગળ બાગળ ખોલી લઈએ. આ મીંદડીને બસાને બધા આવે છે અત્યારે અંદર. અત્યારે તો આપણે જઈએ છીએ મોટા ડેસર, થોડુંક કામ છે એટલે અત્યારે કૂપનનો માલ બાલ લેવાનો છે ને એ બધું કામ છે એટલે જાય અત્યારે. ને આગળ પણ ભાઈને છે એ બાસકાન બધું ઠેલીને લઈ જઈશ ને અત્યારે તો બસ જઈએ. આડી તાળું બાળું ખોલીને આપણે દાણું મૂકી, કેમ કે સાઈ બાળી છે નથી આપી કંઈ. અત્યારે માલ બાલ લઈ લીધો. અત્યારે કૂપનનો બધો માલ અત્યારે લઈ લીધો ને અત્યારે બધું ખડકી હતું ગાડીમાં. ને અત્યારે કોલો જુગાડ કે કુંડળામાં પૈસા ભગાડવા માટે અને એક પ્લેટ રાખેલી છે અને ખાય એટલે બધી ભાગે. એની માથે દાણા નાખેલ છે. આ તમે જાઓ એ પ્લેટનો જુગાડ. હવે આ કોઈ જે આવે તો કહેવાનું, કેમ કે એમાં શોર્ટ હતો એટલે ઝડઝડાટી થઈ ગયું. અત્યારે આપણે લઈને આવી ગયા છે, મૂકી દીધા આપણે બાજરાનું ઘઉં ને બધું. આમાં શું છે? બાજરો છે, આમાં ચોખા છે, આમાં ઘઉં છે. અત્યારે મૂકી દીધું. અત્યારે પણ આ દુકાન આવી ગયા છે. દુકાને તો આવી ગયા છે. અમારા પીસી છે, લેપટોપ છે. અને અત્યારે એડિટિંગ આમાં આપણે નથી કરતા, કેમ કે મોબાઈલમાં તરત સહેલું પડે એટલે આપણે કરી નાખીએ. એડિટિંગ માટે બેસ્ટ સોફ્ટવેર છે આપણે કેપકટ. એમાં તમે એડિટિંગ કરી શકો સારી રીતે. અત્યારે બહુ ખાસ નથી. તો મિત્રો હવે આપણો વિડીયો અહીંયા સુધી છે, કેમ કે આપણો વિડીયો બહુ લાંબો થઈ ગયો અને અત્યારે 11 વાગી ગયા છે. તો જય હિન્દ, જય ભારત ને જય શ્રી રામ. બધા આવજો મિત્રો. તો વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો અને નવા હોય પણ લાઈક કરી દેજો. એટલે ચાલો તો અત્યારે તો આપણે જઈએ.